પણ અહીંથી જે કંઈ સેવકો આવે એ આવે, હજારોની સંખ્યામાં અહીંયા માણા રોજ આટલું હોય છે. જે જેનો ધર્મ, નકર હું તો નોકરી હોય, રોજ હજારોની સંખ્યામાં માણસો પ્રસાદ લે. ક્યાંથી આવે છે કોણ ચાલવા કોઈ હિસાબ નથી. પણ જેમ માણાને હોંકારાની જરૂર છે ને એમ દેવને હોય. હમણાં પેલા ભુવાજીએ કીધું ને કે જો એની લીટીમાં રહીને જીવો તો 3 પેઢી લગીને જો નામ અમર ના કરી દે. કારણ કે ભુવા એમ નામ થોડું બને, જેને ના સમજણ હોય એને ખબર પડે. આની કોઈ નિહાળી વાત લગીને બની છે કે હાલો આટલા વર્ષ ભણે ને એને સર્ટિફિકેટ આપીને ધૂણે. હમણાં અમને ગાયું હોય કે તો જેને વાગ્યું હોય એને પીડા ખબર પડે. રાતે ખૂણામાં બેહીને રોયા હોય તારે આ ઢોલ વાગતા હોય ભાઈ, એમ નામ નથી વાગ્યા. પણ બધા ટૂંકમાં પૂરું કરતા હોય. અને મહારાજ આ થોડું ચમ જાજુ બોલું, કારણ કે 250 કિલોમીટર કાપીને આવ્યો છું. હવે ભાઈ તમે બધા એમ કે ભાઈ બાપુ લાયા, બાપુ ધૂણ્યા નહીં, તમે શું અહીંયા બધા જ્યાં હતા. એટલે ધૂણવું જરૂરી નથી કે આ દેવનું વાયક સાચવવું જરૂરી હતું. કાલ તમને જગત મેળા મારી જાત કે ભાઈ તમે તો કહેતા હતા આવવાના પત્રિકાઓ છંપાઈ દીધી. નકર 4 દી મારી ખબર પડી કે મંગળવાર છે. મેં કહું ભાઈ મેળ નહીં પડે. પણ તોય મેં કીધું એકવાર દાદાને પૂછું, ભાવમાં કભાવ નહીં હોય. અને પહેલી વાર આ મંગળવારની દોડ છૂટી ગઈ, બાકી આવે નહીં. એટલે આ ધર્મ રાજી જ હોય, ગામના ગોંધરાની દેવ રાજી હોય. અને મારા એકની થોડી છૂટી તરી 40 ભૂવા બેઠા, કેટલી દોડ છૂટી હો. આ બીજી દોડ ખોટી પડી જાય ને એક હાટું થઈને ભાઈ, એટલે હવનું રાખી લીધું ઠાકરે. એટલે નીતિ ધર્મે હાલજો. હું તો બધાને એ જ કહું છું. આજ કદાચ માણસો પડામ પડી કરતા હોય તો હું કઈ વીઆઈપી નથી, તમારે જેવો સાધારણ જ છું, નોકરી જ કરું હાલે. પણ દુનિયામાં જો કદાચ ઉજળા કામ કરો ને તો 100 વર્ષે જગતને તમને યાદ કરવા પડે. મેં હમણાં વાત કરી ને કે એમના ભુવા નથી થવાતું. કદાચ એ તો 3 પેઢીની 3 જન્મારાની પુણે ભેગી થઈ હોય ને તાર ડાયરેક્ટ દેવ ઉતરે. નકર તપ કરી કરીને મરી જાવ તો ભગવાન ભેગો નથી. પણ એ બન્યા પછી જગત આપણને માર્ગ ભટકાવરાવે ને આમ કરો સારું લાગે, આમ કરો. મારો ઠાકરને આ ભગવતી કે એટલું કરો ને તો જગતને બધું સારું લાગે. એટલે આપણે કોઈની નિંદા નથી કરતા, પણ જેને જેને ધર્મ મળ્યું છે એની માવજત કરજો. જો પેઢીઓની પરંપરા અમારો ઠાકર બોલે, મેં તો હરાની આગમવાણી કરેલી. આજ ઓનલાઈન પડ્યું છે જોજો. આ ઉગીને ઉભો થયો નગર અમારા બાજુ ભૂવા પણી કરી એટલે કાશ્મીરમાં બરફની દુકાન બરોબર છે ભાઈ. હા એ તો જે આવે એને બધાને પૂછજો. આ જે કઈ આ માતાના નિમિત્તે જે કઈ ભૂવા ભગતો આવ્યા એ માતાના દર્શન કરવા જેને ઉજાગરો કર્યો હોય, મારો ઠાકર એવું બોલો છે કે એ ઉજાગરો જો મજરે ના લાવ મારું 250 કિલો કરે. એટલે હવનું સારું થઈ જશે ભાઈ, જેનો જેવો ભાવ. આ પછી અહીં જાહેરમાં આવીને રોવા મંડે ખોળા પાત્રે હોય ના બાપાએ ગામના બૂસ માર્યા હોય એનું ના થાય. એના રોવાના જ વેળા આવે ચમ કે જે તે સમય એમનો ટાઈમ હતો ત્યાં એમના ગામને રોવડાયું તો આજ રોવું પડે. એવી ખમા કઈ નથી દેતા. દુઃખ હોય તો ધર્મ કોક ભાગ કરે, કર્મમાં કોઈ ભાગ નથી કરતો. સમજાય ને? હા કે ના તો બોલો તો મને ખ્યાલ આવે જાગો છો નહીં. બીજું કે આપણા ધર્મને હું કોઈ જ્ઞાતિવાદ નથી કરતો. પેલા માતાજી પડદે વાતો કરતા. કેમ કે માણા ધર્મથી પાદર્યો હતો. હું એવું નથી કહેતો કે રોજ દીવાબત્તી ઘંટડીયું વગાડજો, પણ નીતિ ધર્મે જીવજો. કે નથી કોઈનું લેવું તો નથી જ લેવું. એ કરોડ રૂપિયાનું હોય તો નથી લેવું. કે જો ધર્મ જાગ્યું હોય
અને દેવ વેળા વાળવા વળ્યું હોય તો હું તો એમ કહું ઓછી કે મૂકી જાય તોય કે એવી બસકું છોડીને તું ખોળામાં આપ તો લેવું છે, નકર નહીં. આ રૂઢી છે આપણી. અને ગુજરાતમાં કોઈ પુરવાર કરી દે કે હા 5 રૂપિયા કોઈના ખીચામાં નાખ્યા તેથી મલક મૂકીને નીકળી જવાનું. એટલે કોઈના ધર્મનો વ્યવહાર હોય મને વિરોધ નથી, પણ એ ધર્મને કંઈક આગળ હોતજો. આ તો બધું થતું આવ્યું છે ને થયું છે. આપણે ઘડી ઘડી 2 ઘડીના મહેમાન છીએ આ જગત ઉપર. કાલે આયા છીએ, જતા રહેશું. આ તો આખું ઉજળું હોય તારા ધર્મ ધૂણવા ઉતર્યું હોય, કોઈ ખોટા ના હોય. સમજાય છે ને? આ એમનામ દેવું મળી જાય. મામા માણસો 5-5 રાતું દાખલા વગાડે તો માથા ઉતરતી નથી. એટલે ભૂવા એમનામ થઈ ગયા હોય. પણ જો ગળી જતા આવડે અને એમ થાય